લખતર તાલુકાની તમામ સરકારી કચેરી જવાના રોડ ઉપર પાવડ કચરાનું સામ્રાજ્ય. નરેન્દ્ર મોદીના સ્વચ્છ અભિયાનના માર્ગદર્શનની કોઈ જ અસર નહીં જોવા મળી છે. લખતર ગ્રામ પંચાયતથી લઈને મામલતદાર કચેરી સહિત 4 સ્કૂલ આવેલી છે, જેમાં લખતર ગામના બસ સ્ટેન્ડથી લઈને રેલવે સ્ટેશન રોડ સુધીમાં લખતર તાલુકા મથકમાં કાર્યરત સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા હેલ્થ ઓફિસ, સર્કિટ હાઉસ, પીજીવીસીએલ કચેરી, લખતર ગ્રામ પંચાયત, ન્યાય કોર્ટ, તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ, એપીએમસી, મામલતદાર કચેરી સહિત બ્રિલિયન્ટ સ્કૂલ, ભાવગુરુ વિદ્યા કેમ્પસ, મોડલ સ્કૂલ સહિત કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલય જેવી સ્કૂલ અને સરકારી કચેરીઓ આવેલી છે. તમામ કચેરીઓમાં સરકારી અધિકારીઓ ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગરના ઉચ્ચ પદાધિકારીઓ મુલાકાત અને મીટિંગ કરવા માટે આવે છે. તેમ છતાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને સ્લોગન એકદમ સ્વચ્છતા કી ઓર મુજબ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. લખતર બસ સ્ટેશન પાસેથી શરૂ થતી ગંદકીના થર મામલતદાર કચેરી સુધી જોવા મળે છે. આ રોડને જે તે વખતે કિસાન પથ નામ આપવામાં આવ્યું હતું. તેમ છતાં નરેન્દ્ર મોદીના સપનાના પ્રોજેક્ટ સ્વચ્છતા અભિયાન કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.